તો સુરેન્દ્રનગરમાં નવરાત્રીના પ્રથમ નોરતે ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું। શક્તિના મહાપર્વનો પ્રારંભ શ્રી શૈલપુત્રીની વિશેષ પૂજા સાથે થયો। શહેરના મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી, જ્યાં માતાજીને ફૂલોનો ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। વહેલી સવારે મંદિરોમાં માતાજીની આરતીનું આયોજન થયું, જેમાં ભક્તોએ શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો। આજે રાત્રે ચાચરના ચોકમાં માતાજીની સ્થાપના થશે, જ્યાં ભક્તો ગરબે રમશે। આસો સુદ નવરાત્રિ આજથી શરૂઆત થાય છે। માતાજીનો જે મહાપર્વ ગણાય અને હિન્દુ સમાજનો પણ આ અધ્યાત્મના અને ઊંડી આરાધનાનો સમય છે। એટલે આજ એકમથી માંડીને નોમ સુધી માતાજીના રોજ જુદા જુદા વાહન ઉપર સવારી તેમજ રોજ શણગાર, સવાર સાંજની આરતી અને રાત્રે મધ્યરાત્રિની આરતી 12 વાગે થાય છે અને એ પછી ભક્તજનો છૂટા પડે છે। જય અંબે। આજથી શારદીય નવરાત્રિની શરૂઆત થાય છે। મા અંબાના નવના નોરતા આજથી શરૂ થાય છે। શ્રી અંબિકા માઈ મંદિરની અંદર રોજે માતાજીને અવનવા શણગાર કરવામાં આવે છે, તેમજ ભક્તો તેની પ્રસાદીનો પણ ખૂબ જ સારો એવો લાભ લે છે। મધ્યરાત્રિની આરતીની ઘીની ઉછામણી કરવામાં આવે છે। જે લોકો ઘી બોલે તેને શારદીય નવરાત્રિમાં આરતી ઉતારવાનો અનેરો લાવો પ્રાપ્ત થાય છે। અમો આ પ્રસંગ કરી અને ખૂબ જ ધન્યતા અનુભવી।